ભરૂચના વાગરા પોલીસ મથકમાં પશુ ચોરીના નોંધાયેલા ગુનાનો ભેદ વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી 7 આરોપીઓને ઝડપી પાડી હતા। પોલીસ સૂત્રે માહિતી મુજબ 2/8/2024ના સાંજના 7:01 વાગ્યાથી તારીખ 3/8/2024ના સવારના 6 વાગ્યા દરમિયાન ચાંચવેલ ગામના કચ્છીવાડના ખુલ્લાવાડામાંથી કોઈ અજાણ્યા ચોરી સમયે 6 મોટી ભેંસો જેની આશરે કિંમત ₹1,20,000 તથા 3 નાની પાડીઓ કે જેની આશરે કિંમત ₹15,000 તથા એક નાનો પાડો કે જેની આશરે કિંમત ₹5,000 મળી કુલ ₹1,40,000ની અજાણ્યા ચોરી સમયે ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે બાબતનો ગુનો તારીખ 26/8/2024ના રોજ પોલીસ મથકમાં નોંધાયો હતો। જે ગુનો શોધી કાઢવા પોલીસ વોચમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આછુદ ગામે રહેતા સફવાન શબ્બીર વોરા પટેલ, સફવાન સિરાજભાઈ વોરા પટેલ, ઇકરામ પિત્તળ યુનુસ પટેલ, તૌસીફ ઇનાયત વોરા પટેલ, ઇનામુલ ઇલિયાસ વોરા પટેલ, અફઝલ ઇકબાલ જેકા, મિનહાજ ઇબ્રાહીમ વોરા પટેલ ગુનાના કામે ચોરી કરેલ હોવાની બાતમી હકીકતના આધારે ઉપરોક્ત જણાવેલ ઇસમોને પોલીસ મથકમાં લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃત્તિથી વારાફરતી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી ચોરાયેલ પશુઓ રજૂ કર્યા હતા, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।